ધોરણ 9 વિષય છે ગણિત અને એનું પ્રશ્નપત્ર 4 એનું આપણે સોલ્યુશન જોવાના છે। સૌપ્રથમ વિભાગ એના સોલ્યુશનથી આપણે શરૂઆત કરીએ, ત્યાર પછી બી અને સી અને ડી પણ જોઈશું। સૌપ્રથમ 1 થી 15 પ્રશ્નો આપણને પૂછાય છે જે આપણને ખબર છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ અને ત્યારથી 15 પ્રશ્નોના જવાબો આપણે જોઈએ। સૌપ્રથમ અહીંયા આપેલું છે આપણને -5 2 + વર્ગમૂળ 5 વર્ગમૂળ આવે અને એનું વર્ગમૂળ ન નીકળતું હોય તો આપણે એને શું લખવાનું? અસમય લખવાનું। એવું આપણે આગળ પણ વાત કરેલી છે। અહીંયા જોવાનું એક્સનો ઘન છે એટલે એક્સનો ઘન લખીએ, પછી 2 - એક્સનો ઘન એટલે આનો ગુણાકાર કરીએ એટલે 2x નો ઘન થાય, પરંતુ આનો ગુણાકાર કરીએ તો શું થાય? એક્સનો ઘન ગુણ્યા એક્સનો ઘન થાય, અને ગુણાકાર આવે એટલે શું થાય? ઘાતનો સરવાળો એટલે 3 + 3 એટલે એક્સની 6 ઘાત આપણો જવાબ આવે। એટલે ઘાત કેટલી આવવાની? 6, 9 નહીં લખવાની। કેટલો જવાબ આવશે? 6। ચરણ માઇનસ પ્લસ છે, માઇનસ પ્લસ ક્યાં આવે? અહીંયા આવે પ્લસ પ્લસ, અહીંયા આવે માઇનસ પ્લસ। આ પ્રથમ ને આ દ્વિતીય એટલે દ્વિતીય ચરણની અંદર આપણો જવાબ આવશે। અહીંયા આપણને ખબર છે શું આવશે? માઇનસ માઇનસ અને અહીંયા પ્લસ માઇનસ। આ પ્રથમ, આ દ્વિતીય, આ તૃતીય અને આ ચતુર્થ। પૃષ્ઠને ખાલી જગ્યા માત્ર હોય છે, પૃષ્ઠને માત્ર ખાલી જગ્યા શું હોય? તો પૃષ્ઠને શું હોય? લંબાઈ અને પહોળાઈ હોય। ચલો ત્યાર પછી આગળ ચાલીએ અને એની અંદર આપણે ખાલી જગ્યા પૂછેલી છે। ખાલી જગ્યા પર ખૂબ અગત્યની હોય છે, એટલે 15 માર્ક્સ મેળવવા તે અગત્યનું છે। a = 3, b = 7, c = 4 અને d = 7। હવે શું છે? તો a - b, a બરાબર કેટલા? 3 અને b = 7 એટલે પહેલો જવાબ આવ્યો -4। c બરાબર કેટલા? 4, c - d છે, c = 4 અને d = 7 એટલે જવાબ કેટલા? -3। હવે આ કયા ચરણમાં છે? બંને માઇનસ છે, બંને માઇનસ હોય તો આપણે જોયું બંને માઇનસ છે, તૃતીય ચરણમાં આવે એટલે આપણો જવાબ આવશે તૃતીય ચરણ। 3x - 4y = 7, x = 5 એટલે 3x - 4y = 7, એમાં x બરાબર કેટલા લેવાના છે? 5, 4y અને આ બાજુ 7 એટલે 15 - 4y = 7। આ 7 ને આ બાજુ લાવવાના એટલે 15 - 7 = 4y ને પેલી બાજુ એટલે વત્તા થઈ જાય એટલે 8 = 4y એટલે 8/4 = y એટલે y બરાબર કેટલા આવે? 2 આવે। y બરાબર આપણો જવાબ આવશે 2। ત્યાર પછી આગળ ચાલીએ 7 નંબર, ખાલી જગ્યાને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તો ઘનને 3 પરિમાણ હોય। ઘનને કેટલા પરિમાણ હોય? 3, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ। ખાલી જગ્યાએ અવ્યાખ્યાયિત પદ છે તો જવાબ આવશે અવકાશ। અવકાશ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે। ખરા ખોટા આપણે જણાવવાના છે। સંખ્યા રેખા પરનું બિંદુ m વર્ગમૂળમાં m છે સ્વરૂપનું હોય તો m એ પ્રાકૃતિક સંખ્યા છે, વર્ગમૂળમાં આવે તો પ્રાકૃતિક આવે નહીં એટલે આ વિધાન કેવું છે? ખોટું છે। ત્યાર પછી આગળ આવીએ સમમેય અને અસમમેયનો ગુણાકાર હંમેશા સમમેય થાય, આ વિધાન પર ખોટું છે। ત્યાર પછી a² ને b² અહીંયા 2ab વાળું આવે એ આપણે વાત કરી એટલે આ વિધાન પર ખોટું છે। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે। એક વાક્યમાં આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે। બિંદુ 4 અને 3નો કોટી કોણ કહેવાય? તો કોટી કોણ છે? તો કોટી 4 અને ભુજ પૂછે તો કેટલા? તો 3 એટલે આ પહેલું છે એને કોટી કહેવાય અને બીજું છે એને ભુજ કહેવાય। આ બીજું ભુજ કહેવાય અને પહેલું જે છે એને શું કહેવાય? કોટી કહેવાય। લંબ રેખાની વ્યાખ્યા, લંબ રેખાની વ્યાખ્યા હું એ લખું જોઈ લેજો। જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેને લંબ રેખાઓ કહે છે। જે બે રેખાઓ પરસ્પર કયા ખૂણે? કાટખૂણે છેદે તેને લંબ રેખાઓ કહેવાય। વિભાગ 1, વિભાગ બી અને વિભાગ સી એમ 3 છે તો પહેલું 2x + 5 આમાં એક જ ચલ છે, 2x + 5 એમાં કેટલું છે? એક જ ચલ છે એટલે એક ચલ કહેવાય અને એક ચલને અનન્ય ઉકેલ આવે એટલે જવાબ શું લખવાનો? આ 14ની અંદર આપણે લખવાનું a અને q, આ રીતના લખીશું। ત્યાર પછી x + y = 3, જો એક ચલ આવે તો આ દ્વિચલ આવે અને દ્વિચલના કેટલા આવે? અનંત ઉકેલ, તો અહીંયા લખવાનું b અને પછી b। એટલે આ હતું આપણું પેપર નંબર 4 અને એનું સોલ્યુશન પણ આપણે મેળવી લીધું। નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે પેપર નંબર 5 અને પેપર નંબર 6ના જે સોલ્યુશન છે એ જોઈશું અને ત્યાર પછી વિભાગ બીની શરૂઆત કરીશું। આભાર।